વિદ્યુત ભારને પારખવા માટે આપણે સુવર્ણ વરખવાળું વિદ્યુત દર્શક યંત્રનો ઉપયોગ કરીશું, જેમાં અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બોક્સ રાખેલ છે. ધાતુમાં ઉર્ધ્વ તાર એટલે કે આ જે તાર દેખાય છે એ ધાતુનો સળિયો હશે. અહીંયા રબર સાથે ફિટિંગ કરેલ છે અને અંદરના ભાગમાં સોનાના વરખની બે પતલી ચોરસ આકારની ચિપ્સ રાખેલી છે. હવે જ્યારે આપણે વિદ્યુત ભારિત પદાર્થને અહીં ટોચ પર ટચ કરશું એટલે આ બંને વચ્ચે એકબીજાથી દૂર જશે. જેટલો વિદ્યુત ભાર વધારે હશે એટલા આ બંને એકબીજાથી દૂર જશે. આ પ્રમાણે તે જ રીતનું આ સાદું વિદ્યુત દર્શક છે અને એ જ પ્રમાણે અહીં મેં મોડેલ રચના તૈયાર કરેલ છે, જે આપણે અહીં જોઈશું. આ એક પ્લાસ્ટિકના સળિયાની જેમ જ કામ કરશે, વિદ્યુત ભારિત છે. આને હું આના પર ટચ કરીશ ત્યારે એ બંને વચ્ચે અંતર આવી જશે, જે આપણે અહીંયા નોંધી શકીએ છીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને પટ્ટીઓ વચ્ચે ગેપ જણાય છે અને એ ગેપ નોર્મલી વિદ્યુત ભારને પારખી બતાવે છે કે આના પર વિદ્યુત ભાર છે. આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. અને એક સંખ્યાત્મક આકૃતિ છે, એને પણ આપણે બનાવી શકીએ છીએ. સાદું વિદ્યુત દર્શક, એમાં બે એલ્યુમિનિયમની પતલી ફોઇલ લેવામાં આવે છે અને તેને એક આ રીતની બોટલમાં તમે રાખી શકો છો, કે પ્લાસ્ટિકની હોઈ શકે, કાચની હોઈ શકે. રબરના બૂચ વડે આ એક સળિયો 20 સેન્ટીમીટરની લંબાઈ તમારે રાખવી અને આ જે છે એની લંબાઈ 6 સેન્ટીમીટર ટોટલ અને 3-3 સેન્ટીમીટરની બે પતલી પટ્ટી પડશે. આ નાનું મોડલ છે જે બનાવવામાં આવેલ છે અને આ પણ તમે બનાવી શકો છો. બંને સેમ વસ્તુ જ છે, બંનેમાં વિદ્યુત ભાર પારખી શકાશે. આ સ્થાને આપણે જે વિદ્યુત ભારિત પદાર્થ કરેલો છે તેને રાખવામાં આવશે, એટલે આમાં અંદરની બંને પતલી ચિપ્સો એકબીજાથી દૂર જશે. એકવાર ફરીથી ચકાસી જોઈએ, જેમાં તમે જોઈ શકો છો હલકું ઓછો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, માટે એકદમ લાઇટલી દૂર થઈ છે. આ તમે જોઈ શકો છો બંને એકબીજાથી મહત્તમ દૂર છે. હવે અત્યારના દૂર રહેશે. જ્યારે હું આને હાથેથી ટચ કરીશ તો બંને ગ્રાઉન્ડ થઈ જશે, એટલે કે મારા મારફતે જમીન પર જશે વિદ્યુત ભાર, એટલે બંને નજીક આવી જશે. એના વિશે હવે આપણે ડિટેલમાં જ જોવાના છીએ, વાહકો અને સુવાહકો. ધાતુના સળિયાને ઊન સાથે ઘસતા વિદ્યુત ભારિત થતો નથી. જ્યારે પ્લાસ્ટિકના સળિયાને લાકડા કે હાથા વડે પકડવામાં આવે અને ઊન સાથે ઘસતા તે વિદ્યુત ભારિત થાય છે, એ આપણને જોવા મળે છે. એટલે કે આવું શા માટે થાય છે? તો કે અહીંયા એક ઉદાહરણ ધ્યાનમાં રાખો. આ એક તાંબાનો તાર છે, બરુ એટલે તમે છરા જોયા હશે, નાના અથવા તો ગોળા. એ બરુ એને તાર સાથે જોડી જો હું અહીંયા વિદ્યુત ભારને જોડીશ તો આ બરુ જે છે એમાં ઋણ વિદ્યુત ભાર જમા થશે. આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે, એને અહીંયા સંપર્કમાં લાવતા અહીંયા આપણને અસર જોવા મળે છે કે એ બરુ પર એટલે કે છરા પર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. જ્યારે નાયલોનની દોરી સાથે હું બરુને જોડું છું અને પ્લાસ્ટિકનો સળિયો અહીંયા ટચ કરતા અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. એટલે કેટલાક દ્રવ્યોમાં વિદ્યુત તેમાંથી સહેલાઈથી પસાર થવા દે છે, જેને આપણે સુવાહકો કહેશું. અને જ્યારે કેટલાક દ્રવ્યોમાં પસાર થવા દેતો નથી, એને આપણે અવાહકો કહેશું. એટલે કે ઇન શોર્ટ, વાહક અને અવાહકો શું છે એના વિશે આપણે થોડીક સમજ લેવાની છે.
તો એમાં સૌ પ્રથમ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે એ વિદ્યુતનું વહન કરી શકે છે, ધારણ કરી શકે છે. દરેક પ્રકારની ધાતુ, માનવ શરીર, પ્રાણીઓ તથા પૃથ્વી આ દરેક વાહક છે. જ્યારે અવાહક પદાર્થો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું એ વિદ્યુતને અવરોધે છે. એટલે કે કાચ, પ્લાસ્ટિક આ બધામાં વિદ્યુત વહન થતું નથી, પરંતુ વિદ્યુત જમા કરી શકાય છે. એટલે કે અને આ બંને સિવાય એક ત્રીજી વસ્તુ છે જે તમારે અત્યારના હાલમાં નથી ભણવાની, અર્ધવાહકો, જે વાહક અને અવાહક બંનેના ગુણધર્મ ધરાવે છે. વિદ્યુત ભાર દાખલ કરતા જ સમગ્ર સપાટી પર ફેલાઈ જાય છે. ધાતુમાં કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ દાખલ કરશું, તાંબાનો તાર એ વાહક છે, સુવાહક ધાતુ છે. આમાં હું અહીંયા સંપર્કમાં લાવતા પ્લાસ્ટિકનો સળિયો એટલે ઇલેક્ટ્રોન સમગ્ર સપાટી પર ફેલાઈને બરુ સુધી પહોંચે છે, એટલે આ વાહક છે. જ્યારે નાયલોન એમાં હું અહીંયા સંપર્કમાં લાવતા ઇલેક્ટ્રોન આ તરફ આવતા નથી, કારણ કે નાયલોન એ અવાહક છે. આટલે જમા થશે, એ આગળ નહીં જઈ શકે. એટલે બંનેમાં વાહક અને અવાહકમાં એ ડિફરન્સ છે કે ધાતુમાં દાખલ કરતા સમગ્ર સપાટી પર ફેલાય છે, જ્યારે આમાં આપણે વિદ્યુતભાર દાખલ કરશું તો તેટલા જ વિસ્તારમાં સ્થિર રહેશે. એટલે કે આના વિશે વધારે ડિટેલ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. ધાતુ કે ચમચી વડે વિદ્યુત ભારિત પ્રેરિત થતો નથી, કારણ તે આપણા શરીર દ્વારા જમીનમાં સ્ખલન થાય છે, એટલે કે લીક થાય છે. ધારો કે આપણે હમણાં પ્રેક્ટિકલ કર્યું, એમાં સુવર્ણદર્શક યંત્રમાં એમાં આપણે જોયું કે પ્લાસ્ટિકનો મેં સળિયો પકડેલો હતો, જેના વડે હું વિદ્યુતભાર પ્રેરિત કરતો હતો. એ જ વસ્તુ હું ચમચી વડે નહીં કરી શકું, કારણ કે એ મારા હાથમાં હશે અને મારા હાથ વડે એ જમીનમાં દાખલ થશે. આપણે હમણાં ડિટેલમાં જ જોઈએ છીએ. પૃથ્વી પણ એક મોટું વિદ્યુતનું સુવાહક છે. જ્યારે પ્લાસ્ટિકનો કે નાયલોન કે તેની અંદર એવું થતું નથી, એ સ્થિર જ રહે છે, તે જ સ્થાને રહે છે, તેનું સ્થાન બદલતો નથી. તમે મકાનમાં 3 તારવાળું વાયરિંગ જોયેલું હશે. એમાં રેડ, બ્લેક અને ગ્રીન એવા 3 કલરના તાર તમને જોવા મળશે. જે રેડ છે એ જીવંત તાર એટલે કે લાઈવ તાર કહેવાશે, અને બ્લેક છે એ તટસ્થ તાર ન્યુટ્રલ, અને એ સિવાય ગ્રીન જે તાર છે એ અર્થિંગ વાયર છે. અર્થિંગ વાયર શા માટે આપવામાં આવે છે? જ્યારે આપણે વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે વધારાનો વિદ્યુત ભાર એ ક્ષણિક પ્રવાહ રચીને સુવાહક મારફતે જમીનમાં પસાર થાય છે, અને એના કારણે જ આપણા ઘરોમાં અર્થિંગ રાખવામાં આવે છે. વિદ્યુત ભારથી પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને જ અર્થિંગ કહે છે. એટલે આપણા ઘરમાં ઇસ્ત્રી, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર જેવી વગેરે સાધનો દરેકમાં અર્થિંગ વાયર આપેલો હોય છે, કારણ કે જો ધાતુની બોડી છે તેની સાથે એક તાર જોડીને અર્થ કરે છે, એ તાર જમીનમાં વધારાનો વિદ્યુત ભાર દાખલ થઈ અને આપણને નુકસાન થતું અટકાવે છે. એટલે અર્થિંગનું મહત્ત્વ એ છે. તો વિદ્યુત ભાર વાહક અને અવાહક વિશે આપણે સમજ્યા, એમાં અર્થિંગની ચર્ચા સમજ્યા. હવે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કેવી રીતે કરવું એના વિશે આપણે સમજીએ. તો એના માટે આકૃતિ ધ્યાનમાં રાખીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે 2 ગોળાઓ છે એ અને બી, જેમાં સ્ટાર્ટિંગમાં બંને પર વિદ્યુત ભાર નથી, એટલે બંને તટસ્થ છે. પ્લસ અને ધન બંને સરખા છે. જ્યારે હું આમાં ધન વિદ્યુત ભારિત છે. આ વખતે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને હું નજીક લઈ જઈશ, એટલે ધન વિદ્યુત ભારના કારણે
ઋણ વિદ્યુતભાર અહીંયા અટ્રેક્ટ થશે, અથવા અહીંનો જે ધન વિદ્યુતભાર છે, સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થશે અને એ આ તરફ જશે દૂર અપાકર્ષણના કારણે. આ બંને સંપર્કમાં છે શરૂઆતમાં, એટલે વિદ્યુતભાર આમાંથી આ તરફ દાખલ થશે અને આ રીતનું જોવા મળશે આપણને. ત્યારબાદ હું બંને એ અને બી ગોળાઓને છૂટા પાડી દઉં છું. આ રીતે બંને છૂટા થઈ જશે. એટલે હવે આમાં એક જ પ્રકારનો વિદ્યુતભાર હશે, જ્યારે આમાં પણ એક પ્રકારનો વિદ્યુતભાર હશે. જો હું અહીંયા કાચનો સળિયો રાખીશ તો એના કારણે પ્રથમ એ ગોળામાં ઋણ વિદ્યુતભાર જમા થશે અને બી ગોળામાં ધન વિદ્યુતભાર જમા થશે. જો હું આ હટાવી દઉં છું, એટલે કે બંને દૂર કરું છું કાચનો સળિયો, તો બંને ગોળામાં એ અને બીમાં સમાન રીતે ઋણ વિદ્યુતભાર તથા ધન વિદ્યુતભાર આ રીતે વહેંચણી થઈ જશે. આને આપણે કહીશું વિદ્યુતભાર પ્રેરણ. આ ઘટના ને વિદ્યુતભારનું પ્રેરણ કહી શકાય છે. તે જ રીતે આગળના ટોપિકમાં આપણે જોઈશું વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો.